સૌ સાથે મળીને સાંજના સંગીત સંધ્યામાં ભજન સમારોહ અને સંગીત સંધ્યા રાસ ગરબાનું આયોજન હતું. તો બધા મિત્રો સાથે ભેગા મળ્યા હતા. મામા પરિવારના બધા ભેગા મળીને અહીં ગેટ પાસે સુંદર મજાનો ફોટોશૂટ કરાયો હતો. તમે જોઈ શકો છો કે સામે સોમજીભાઈ અને માસી છોકરાઓ બધા આગળ ગેટમાં જઈ રહ્યા છે. જો ગેટ કેટલો સુંદર અને સરસ લાગે છે. અહીં મામા પરિવારે અને માસા બધાએ સાથે મળીને એક ફોટોશૂટ પણ કર્યો હતો. જો કેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બધા છોકરાઓ અને બધા સગાઓ અંદર આવી રહ્યા છે. આ સભા હોલમાં બધા સાથે બેઠા હતા. અહીં સંગીત સંધ્યાની શરૂઆત થવાની. કેવું સુંદર મજાનું આયોજન કરેલ છે એ તમે જોઈ શકો છો. અહીં સંગીત સંધ્યા શરૂ થઈ હતી અને દીપ્તિ અને હર્ષે જોરદાર પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. બહુ સરસ મજાનું કાર્યક્રમ રજૂ કર્યો હતો. દીપ્તિ અને હર્ષના ડાન્સ પ્રોગ્રામ બહુ જોરદાર, બહુ રોમાન્ટિક મૂડ બતાવ્યો હતો. જેવા કેવું સરસ મજાનું લાઇટિંગને કારણે ફોટોશૂટમાં ઘણી બધી તકલીફો થઈ હતી. લાઇટિંગ એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી ને એટલું ડેકોરેશન કરવા એવું મૂક્યું હતું કે સામેનું સીન લેવું જ મુશ્કેલ થઈ જતું હતું. ડાન્સ કાર્યક્રમ પૂરો થયા પછી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મામા, માસી, સગા સંબંધી સૌ સાથે મળી અને ગરબા રમ્યા હતા. અહીં બધાને જોરદાર મોજ પડી ગઈ હતી. બહુ સરસ મજાના ગરબાનું આયોજન હતું. અહીં પ્રોગ્રામમાં એટલા બધા વ્યસ્ત હતા કે જવાની જોરદાર મજા આવી હતી. બહુ જોરદાર નાણભાઈ નાનસાબેને પણ જોરદાર પરફોર્મન્સ કર્યો હતો. પણ લાઇટિંગની કારણે ફોટોશૂટ લેવામાં બહુ તકલીફ પડતી હતી.
અહીં રાસ ગરબામાં દીપ્તિ અને હર્ષે પણ ભાગ લીધો હતો. અહીંયા સંગીત સંધ્યાનો કાર્યક્રમ પૂર્ણ થવા આવ્યો અને એના પછી બીજા દિવસનો કાર્યક્રમ ચોરી ફેરાનો બરઘોડાના બધા પ્રોગ્રામ રજૂ કર્યા હતા. એની સાથે થોડીક ઝલક અહીં જ્યાં ઉતારા હતા મામાના, ત્યાં મામા સાથે પણ થોડીક મોજ મસ્તી કરી હતી. અહીં થોડીક મેં જયંતિ મામાની પટ્ટી ઉતારી હતી, મજાક મસ્કરી કરી હતી, થોડીક મીઠી મજાક. મામાની ફેમિલી સામે ઊભી છે, મામી હાય બતા કરે. અહીંયા મેં ફોટોશૂટ કર્યો હતો. ત્યાંથી આગળ જઈને અમે લગ્ન મંડપમાં પહોંચ્યા હતા.
અહીં સુંદર મજાના ગણપતિ બાપા, સરસ મજાનું ડેકોરેશન સુવિધા. એની સામે આવતી બહેનો માંડવા પક્ષની છે. અહીં વરરાજાને સામૈયું કરવામાં આવ્યું હતું વાજતે ગાજતે. અહીં નાના બાળકોએ થોડોક ડાન્સ પ્રોગ્રામ કર્યો હતો. બહુ જોરદાર મોજ કરાવી હતી ત્રણેય ભાઈએ. આ નટખટ નાના બાળકોને આપણે અત્યારે જ થોડીક વારમાં ડાન્સ પ્રોગ્રામ જોઈશું. અહીં હંસાબેન એક ઉત્સાહ અને એક અભાવ, તેને દીકરી આજે વિદાય થઈ જવાના મોઢા ઉપર ચિત્ર ઉપસ્થિત થાય. અહીં વરરાજાને ઘોડા ઉપર આપની હારે છે અને બધાને જોરદાર ડાન્સની મોજ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો નાના બાળકો જોરદાર ડાન્સ પ્રોગ્રામ કરી રહ્યા છે. જોરદાર મોજ આવી ગઈ છે. સામૈયાનો પ્રસંગ પૂરો થયા પછી વરરાજા આવવાથી પહેલાં આ મંડપનું સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. એ આપ જોઈ શકો છો. આ બાજુ સામેની સાઈડમાં ભોજન વ્યવસ્થા જોરદાર કરવામાં આવી છે. અહીંમાં બેઠેલા બિરાજમાન દેખાય. હવે રવિલાલ મામાએ થોડીક મોજ કરી હતી, મજાક કરી હતી. આ મોટા મામી રસિક મામા સામે બેઠેલા છે. કાંતિ માસા એની બાજુમાં બેઠા છે. એન્ટ્રીનો આ હોલનું સુંદર મજાનું દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો. વરરાજા એન્ટ્રી થયા પછી દીકરીની રાહ જોવાતી ત્યારે આ સૂને સૂનું લાગતું હતું. મારી તબિયત ખરાબ થવાને કારણે ચોરીના દ્રશ્યો રજૂ કરી નથી શક્યો. છેલ્લે સીન લીધા હતા.
અહીં સૌભાગ્યવતી બહેનોએ દીકરીને કન્યાને બેને આશીર્વાદ આપ્યા. એનો સીન પ્રોગ્રામ પૂરો થયા પછી અમે ઘેર જવાની ઉતાવળને કારણે વિદાયનો પ્રસંગ રજૂ કરી નથી શક્યો. સૌભાગ્ય શિવ, પાર્વતીનું સૌભાગ્ય ઇન્દ્ર, ઇન્દ્રાણીનું સૌભાગ્ય વર કન્યાયાઃ અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. એ રીતના એ સૌભાગ્યવતી બહેનો એ કન્યાને આશીર્વાદ આપે છે. Pero